આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરી વિકાસ સુશાસન પર્વ અંતર્ગત નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનું ઉદઘાટન જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે, જેમાં 95,280,000 ફૂલોનું નવસારી શબ્દની આકૃતિ તો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા જ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, આજે નવસારી શહેરમાં તુલસી કોઈના મેદાનમાં ફૂલોનો બગીચો બનાવવામાં આવ્યો છે। ફૂલો દ્વારા શું થઈ શકે એ આપણે જાણીએ છીએ, પરંતુ શું થઈ શકે એ આપણને અહીં બતાવવામાં આવ્યું છે। અને એક મહાન વિભૂતિઓ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જમશેદજી ટાટા, આ દરેક મહાન વિભૂતિઓ અને સંસદ ભવન સહિતની પ્રતિકૃતિઓને આ ફૂલોથી અહીંયા બનાવવામાં આવી છે, જે ખૂબ જ આકર્ષણ ઊભું કરી રહી છે। નવસારી જેવા એક નાના શહેરમાં છે કે જે હમણાં જ મહાનગરપાલિકા બની છે, એની અંદર કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે, એમને હું અભિનંદન આપું છું। અને આ નવસારીમાં 5મો ગિનિસ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરવાવાળો કાર્યક્રમ બન્યો છે। પહેલા પણ દિવ્યાંગ ભાઈ બહેનોને 17,000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો અને 17,000 જે દિવ્યાંગોને સાધનો આપ્યા હતા, એમાં 1 લાખ જેટલી મેદની એ દિવ્યાંગ ભાઈ બહેનોને અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા। એ દિવસે 3 એવોર્ડ મળ્યા હતા, ત્યારબાદ એક સફાઈનો એવોર્ડ મળ્યો હતો, અને આ 5મો ગિનિસ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા જે એક નાનું નવું છે એમાં 5 ગિનિસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસારી શહેર છે, નવસારી નગર મહાનગરપાલિકા છે। હું સૌ અધિકારીઓને, કર્મચારીઓને, પદાધિકારીઓને અને આમાં સપોર્ટ કરનાર સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું। આ ફ્લાવર શોને માણવા માટે, એના સજેશનો કરવા માટે, કોઈ ખામી રહી ગઈ તે પણ બતાવે, નવું શું કરી શકાય એ પણ બતાવે, એના માટે હું નવસારીના નગરના અને જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે એકવાર ફેમિલી સાથે આવીને આ જોવું જોઈએ। 7 દિવસ સુધી આ ફ્લાવર શો અહીં છે। એ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, બાકીની સંસ્થાઓ પણ આનું આયોજન કરે અને પોતે સોશિયલ મીડિયા ઉપર પણ એની કોમેન્ટ લખે, જેનાથી નવસારી કેવી રીતે આગળ વધી રહ્યું છે એ પણ બાકીના લોકોને ખબર પડે। ફરીથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવો સરસ ફ્લાવર શો નવસારીના આંગણે જે બનાવવામાં આવ્યો છે, યોજવામાં આવ્યો છે। આવા અનેક પ્રયોગો કરીને આપણે વિકસિત ભારતની સાથે મોદી સાહેબનું જે સપનું છે, અમે જે કલ્પના કરી છે અને સાકાર કરવા માટે નવસારી પણ સાથે રહેશે એવો વિશ્વાસ મને પણ છે। આપ સૌની મદદ એમાં મળી રહેશે એવા વિશ્વાસ સાથે મારી વાતને વિરામ। આજે નવસારી મહાનગરપાલિકા મુકામે લોન્સીકોઈ ગ્રાઉન્ડ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા નવસારી ફ્લાવર શો 2026 જે છે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ ફ્લાવર શો આવતા 7 દિવસ એટલે 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। સવારે 10 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે। આ ફ્લાવર શોમાં લગભગ 5 લાખથી વધારે ફૂલોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। 20થી વધારે સ્કલ્પચર છે અને સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો પણ આજે નવસારી મહાનગરપાલિકાને સ્થાન મળ્યો છે, જે નવસારી જિલ્લા માટે 5મો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, જેમાં સૌથી વધારે ફૂલોથી નામ લખેલો જે નવસારી છે, આમાં 95,000થી વધારે ફૂલોનો પ્રયોગ થયો છે। नमस्ते, मेरा नाम है स्वप्निल डांगरीकर। मैं सीनियर एडजुडिकेटर हूँ गिनीज वर्ल्ड रिकॉर्ड से। मैं यहाँ पे नवसारी म्यूनसिपल कॉरपोरेशन के इस रिकॉर्ड को वेरीफाई करने के लिए आया हूँ। यहाँ पे मेरे पीछे जो आप देख सकते हैं वो लार्जेस्ट फ्लावर वर्ड इस रिकॉर्ड का एक अटेम्प्ट था। मैंने हमारे गाइडलाइंस के हिसाब से सारे पॉइंट्स चेक किए, जिसमें रिक्वायरमेंट होती है कि अभी के रिकॉर्ड से ज़्यादा फूल यूज़ किए गए यहाँ पे हो। अभी का जो रिकॉर्ड था वो था 19,464 फ्लावर्स का, जो सऊदी अरेबिया में हुआ था 2024 में। इसी रिकॉर्ड को नवसारी म्यूनसिपल कॉरपोरेशन ब्रेक करना चाहती थी। इन्होंने हमारे सारे गाइडलाइंस को क्लियर करते हुए 95,280 फ्लावर्स के साथ इस रिकॉर्ड को ब्रेक किया है।
and I congratulate Navsari Municipal Corporation for becoming new Guinness World Record holders, and as Guinness World Records हम कहते हैं, they are officially amazing. Thank you.